એક આપણા કોઈ ફોલોવર હતા એની એક્સપિરિયન્સ કીધું હતું કે દિલ્હીના એરપોર્ટ ઉપર ટૂંકમાં એ કેનેડા જતા હતા, દિલ્હીથી કેનેડા. તો એના બેગમાં એને રાખેલો હતું. ખાસ તો બેગમાં તમારું હોય તો તમારો સામાન મિસિંગની ઘટના ઓછી બને અને તમે એને ટ્રેક કરી શકો. તો આપણા કોઈ ફોલોવર કેનેડા જતા હતા અને કેનેડા જઈને એને યાદ આવ્યું કે આપણું કોઈ બેગ આપણે મળ્યું નથી લગેજમાં. પછી એને ટ્રેક કર્યું ને કેનેડાથી તો દિલ્હીના એરપોર્ટ ઉપર બતાવ્યું ને એને મળી ગયો. ડિસ્ટન્સ કેટલું? ડિસ્ટન્સ લગભગ એપ્રોક્સિમલી લગભગ 12-13 હજાર છે. મને પાક પરફેક્ટ યાદ નથી પણ 12-13 હજાર કિલોમીટર થી દિલ્હીથી કેનેડા ટ્રેક થયું ટૂંકમાં. ઓહો, દર્શક મિત્રો 12 થી 13,000 કિલોમીટર જો આ ટ્રેક કરીને તમને કહી દીધું કે તમારી એક્ઝેક્ટ વસ્તુ ક્યાં પડી છે તો ખરેખર આપને શું છે અત્યારે આમ જોઈએ તો દેખાદેખીનો જમાનો છે. ઘણા એક બજારમાં બતાવવા માટે થઈને એપલની વસ્તુ લેતા હોય પણ એમનો સદુપયોગ શું છે ને એ કોઈને ખ્યાલ જ નથી. આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ કે આમનો સદુપયોગ કરો. આ વસ્તુ છે તો તમને નોર્મલ લાગે છે, નો ડાઉટ 10નો સિક્કા જેવડું જ છે, પણ કેટલું યુઝફુલ છે અને કેટલું બધું તમને ઉપયોગી થાય છે એમના માટે આ વિડીયો બનાવું છું. રમેશભાઈ, આ ભાગદોડની જે જિંદગી છે ને અત્યારે માણસો પાસે ટાઈમ નથી અને પોતાના સંતાન હોય એમની કેર પણ કરવી, કેમ કે એક જવાબદારી લઈને બેઠા હોય ને આપણે બધા કે આપણે વર્ક તો કરવું, સાથે સાથે ફેમિલીનું પણ ધ્યાન રાખવું. પણ અમુક ગેજેટ્સ મેં તમારા વિડીયોમાં જોયા હતા અને એ ગેજેટ્સ એવા છે કે આપણું એકને એક સંતાન છે, ક્યાં છે, શું કરે, એમનું લોકેશન જોઈ તો એવા ગેજેટ્સ હતા. એમની માહિતી થોડાક અમારા દર્શક મિત્રોને દર્શાવો. ગેજેટમાં તો રાજુભાઈ પહેલું તો આ છે આપણે એરટેગ. હા, બરાબર. એરટેગ ટૂંકમાં એ ગમે એ જગ્યાએ ટૂંકમાં તમારા જે બાળકો હોય એને માટે ઘડિયાળનું કવર તમે લઈ શકો તો ઘડિયાળના કવરમાં પણ તમે યુઝ કરી શકો અને ઘણી બધી જગ્યાએ યુઝ થાય બેગમાં ને બધે. હવે બીજી વસ્તુ છે રાજુભાઈ, આ પોટ્રોનિક કંપનીનું ફાઇન્ડ માય કાર્ડ કરીને આવે છે. તો આ વસ્તુ પણ તમારા પાકીટમાં કે ગમે ત્યાં કે બાળકોનો કોઈ બેગ છે એની અંદર રાખી શકો તો આને પણ તમે એ જ રીતે ટ્રેક કરી શકો. પણ આનું થોડું અલગ છે ટૂંકમાં. એમ આ વધારે તો આપણા બેગ કે પાકીટ ટ્રેક કરવામાં કામ આવે. પણ મારી દ્રષ્ટિએ ભલે બેગ કે પાકીટ ટ્રેક કરવામાં કામ આવતું હોય પણ આપણા જે સંતાનો છે એમના પોકેટની અંદર નાખી દે અથવા એમના બેગની અંદર નાખી દે તો આ કેટલું યુઝફુલ છે અને કેવી રીતના કાર્યરત છે એ મારા દર્શક મિત્રોને દર્શાવો તમે. યુઝફુલમાં તો એવું છે કે માની લ્યો કે બેગની અંદર મૂકેલું છે, હા, તો આપણે આપણા ફોનમાં જોઈ શકીએ કે ભાઈ એ અટાણે કઈ જગ્યાએ છે. હા, હવે દાખલા તરીકે આ તમારું પાકેટ છે, હાલો આ આપણે એક્ઝામ્પલ જ બતાવે, આ તમારું પાકેટ છે અને આને મેં મૂકી દીધું. હવે આને હું ગમે આડાવરું મૂકી આવું, તમે મને સર્ચ કરીને કહી દો ક્યાં પડ્યું. એટલે આને અમારે ઓલું કરવું પડે, વગાડવું પડે. આમાં આની અંદર ફૂટ ને એવું ન બતાવે આની જેમ, પણ વગાડવું પડે એટલે વાગે નહીં. અને આમનું એક્ઝેક્ટ લોકેશન બતાવે ખરી? હા, લોકેશન તો બતાવે જ એમ. એટલે એમ લોકેશન આ ઠેકાણે પૈતું એવું નહીં. આપણે ટૂંકમાં એના વોઇસ વાગતું એની ઉપર આપણે ગોતવું એવું છે. પછી માનજો કે કલાક પછી હું અત્યારે અહીં સ્કૂલે છું અને કલાક પછી હું પાછું ગામમાં વહી ગયો તો પાછું તમે માય ફાઇન્ડમાં કે જ્યાં જતા હોય ત્યાં એની અંદર સર્ચ કરો તો એમનું એક્ઝેક્ટ લોકેશન બતાવે. હા, આજુબાજુમાંથી ને કાંઈ આઈફોન નીકળી ગયો હોય તો બતાવે ને તમે આવ્યો હોય તો પછી બતાવવાનું જ, કારણ કે તમારા આઈફોન આરે જ કનેક્ટ થઈ જાય. આડાવરું હવે માની લ્યો કે આડાવરું પાકીટ મુકાઈ ગયું, હવે ક્યાંય નથી જવું આપણે, ખાલી એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે હું અહીં વાતું કરતો કરતો મેં અહીં મૂકી દીધું, આ તમારું પાકીટ અહીં મુકાઈ ગયું. બરાબર? હા, બરાબર છે. હવે જો આપણે ગોતવું છે, હવે જો આપણે ગોતવું છે, અહીંયા ઉતાર્યો. હવે આને ગોતવું હોય તો કઈ રીતના ગોતવું? હવે ગોતવું હોય તો જો ફાઇન્ડ માય મેં ઓપન કર્યું. હા, બરાબર. પછી જો આ માય વોલેટ. હા, બરાબર. એટલે માય વોલેટ એટલે લોકેશન એ આપણી વાડીનું જ બતાવે. જો આરયુ પાકીટ, આની ઉપર ક્લિક કર્યું એટલે તમે ક્યાંય આઘા વયા ગયા બીજી જગ્યાએ તો તમારે સૌથી પહેલા તો આ લોકેશન ઉપર જવાનું. બરાબર? એટલે આપણી વાડીનું લોકેશન છે. હવે આમાં છે ને પ્લે સાઉન્ડ કરવાનું. એટલે જો એ આપણું જે પાકીટ છે ત્યાં જ વાગે છે. ઓહો રમેશભાઈ, તો આ એકદમ ઉપયોગી. દાખલા તરીકે મેં અહીંયા મૂક્યું હતું તો આને અંદર મ્યુઝિક સિસ્ટમ છે એમ ને? હા, એ અંદર સાઉન્ડ આવે તો આ સાઉન્ડ ટૂંકમાં વાગે એટલે એની ઉપર આપણે ગોતી લેવાનું અને ક્યાંય બીજે હોય તો લોકેશન બતાવવાનું. લોકેશન ઉપર જઈ અને પછી આપણે સાઉન્ડ વગાડવાનું. અને રમેશભાઈ, આની અંદર તો હું જોઉં છું કાંઈ સેલ કે બેટરી કાંઈ દેખાતું નથી, પણ આ કઈ ચાર્જેબલ આવે કે શું આવે? આની અંદર બેટરી આવે રાજુભાઈ. એ બેટરીને આપણે દર 6 મહિને ચાર્જ કરવી પડે. 6 મહિના સુધી આમાં કાંઈ પ્રોબ્લેમ ન આવે ટૂંકમાં. દર 6 મહિને ચાર્જ કરવી પડે અને આ રહ્યા એના કનેક્ટેડ છે એટલે ભેગું આવે. બેટરી ચાર્જ કરવાનું ભેગું જ આવે પણ દર 6 મહિને કરવી પડે ચાર્જ બેટરી. અને ખાલી પૂછો તમને ટૂંકમાં કંપની કોઈ આની આયુષ્ય આવડતા કાંઈ કહે કે એટલા સમય અમને ગેરંટી વોરંટી? આમાં વર્ષદીની ગેરંટી આપે. અને આમ તમારી દ્રષ્ટિએ કેટલોક સમય એમને 5 વર્ષ રહી આપણી પાસે? ના, આ રાજુભાઈ મેં આની અંદર નાની બેટરી નાખેલી એટલે મારો જે એક્સપિરિયન્સ છે ને ટેકનો એ પ્રમાણે બીજું તો કાંઈ આની અંદર મેકેનિઝમ આવે ને હીટિંગ થવાનું નથી. હા, નહીં. એટલે આની આયુષ્ય મારે અંદાજ પ્રમાણે 3 વર્ષ હોવી જોઈએ મારા અંદાજ પ્રમાણે. દર્શક મિત્રો, મારે આ કાર્ડ કે એરટેગ બતાવવાનું મહત્વનું કોઈ કારણ હોય ને? હા, અહીંયા ઉતરી. હા,
ઓલો નાળો હે ને હાલ દર્શક મિત્રો, મારે આ કાર્ડ કે એરટેગ છે બતાવવાનું કોઈ મહત્ત્વનું કારણ હોય ને તો એક જ છે કે આપણી આ જે ભાગદોડવાળી લાઈફ છે ને, તો આપણે આપણા સંતાનોની કેર કરવી, એમનું ધ્યાન રાખવું. આપણે કોઈ બિઝનેસ સાથે જોડાયેલા હોય, આપણી પાસે એટલો ટાઈમ ન હોય ખરેખર કે ભાઈ મારું સંતાન ક્યાં છે કે મારી વસ્તુ ક્યાં છે, અને ઘણી ફેરી આપણે ભૂલી પણ જતા હોય. તો આ જે એટલી મહત્ત્વપૂર્ણ વસ્તુ છે કે આ એક કાર્ડ છે, કઈ કંપનીનું છે મને તો પોટ્રોનિક કંપની છે, મને વાત નથી આવડતું પણ છતાં વાંચી લઉં. અને આ એટલું ઉપયોગી છે કે તમારા બાળકના વોલેટની અંદર હોય અથવા એમના બેગની અંદર હોય. પછી આ એરટેગ છે, તો એપલ કંપની અત્યારે તમે જોવો છો કે આપણને એમ લાગે કે એવડીક વસ્તુ, હવે હું તમને કહું કે આ નહીં હોય તો 10ના સિક્કા જેવું છે, 10ના સિક્કા જેવડું છે, પણ આમની કિંમત છે અમારી 10 થી 3-4 હજાર રૂપિયા. પણ એટલું ઉપયોગી છે કે તમારા બાળકના વોલેટની અંદર એમના કિચનને વોચની કોઈ તમે આમનું કવર પણ આવે છે, વોચ ગળામાં પણ પહેરી શકે. તો આ એટલું ઉપયોગી છે કે તમારું બાળક ક્યાં છે, એક્ઝેક્ટ શું કરે છે, ટૂંકમાં કયા એરિયામાં, કોઈને એવું હોય કે ભાઈ મારી છોકરી નિશાળેથી નીકળી ગઈ, કે મારો છોકરો નિશાળેથી નીકળી ગયો, ક્યાં પહોંચ્યો, તો આમના માધ્યમથી તમને એમનું એક્ઝેક્ટ લોકેશન, બરાબર ને રમેશભાઈ, એક્ઝેક્ટ લોકેશન તમને મળી જાય. આ વિડીયો બનાવવામાં એક્ઝેક્ટ એટલે રિયલ ટાઈમ તો ન પકડી શકે, કારણ કે આજુબાજુમાં આઈફોન નીકળે, અને તમને ટૂંકમાં ભલે 15 મિનિટે એમનું લોકેશન તો મળી જાય, અને પ્લસ પોઈન્ટ જોઈને તો તમને તમારા બાળકનું લોકેશન મળી જાય, અને તમે નિર્ભય રહ્યો કે ભાઈ મારું સંતાન છે તો સ્કૂલેથી નીકળી ગયું છે ઘરે. અને રમેશભાઈ ખાલી એક દાખલા તરીકે પૂછું, આમનું ડિસ્ટન્સ તમને કેટલું અંદાજિત કેટલું એટલે ડિસ્ટન્સ એટલે આમ માની લો કે ભૂલી હું અહીંથી 50 કિલોમીટર આગળ વહી ગયો તો મને કહે. હવે રાજુભાઈ, આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી આરે હાલે. હું તો અમારે રાજકોટ મૂકીને ઘણી ફેરી વાડિયાથી ટ્રેક કરું છું. હવે એક આપણા કોઈ ફોલોવર હતા, એની એક્સપિરિયન્સ કીધું હતું કે દિલ્હીના એરપોર્ટ ઉપર ટૂંકમાં એ કેનેડા જતા હતા, દિલ્હીથી કેનેડા. તો એના બેગમાં એને રાખેલો હતું. ખાસ તો બેગમાં તમારું હોય તો તમારો સામાન મિસિંગની ઘટના ઓછી બને અને તમે એને ટ્રેક કરી શકો. તો આપણા કોઈ ફોલોવર કેનેડા જતા હતા, અને કેનેડા જઈને એને યાદ આવ્યું કે આપણું કોઈ બેગ આપણે મળ્યું નથી લગેજમાં. પછી એને ટ્રેક કર્યું ને કેનેડાથી, તો દિલ્હીના એરપોર્ટ ઉપર બતાવ્યું ને એને મળી ગયો. ડિસ્ટન્સ કેટલું? ડિસ્ટન્સ લગભગ એપ્રોક્સલી લગભગ 12-13 હજાર હશે, મને પરફેક્ટ યાદ નથી, પણ 12-13 હજાર કિલોમીટરથી દિલ્હીથી કેનેડા ટ્રેક થયું ટૂંકમાં. ઓહો, દર્શક મિત્રો, 12 થી 13 હજાર કિલોમીટર જો આ ટ્રેક કરીને તમને કહી દેતું કે તમારી એક્ઝેક્ટ વસ્તુ ક્યાં પડી છે, તો ખરેખર આપને શું છે, અત્યારે આમ જોઈએ તો દેખાદેખીનો જમાનો છે, ઘણા એક બજારમાં બતાવવા માટે થઈને એપલની વસ્તુ લેતા હોય, પણ એમનો સદુપયોગ શું છે ને એ કોઈને ખ્યાલ જ નથી. આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ કે આમનો સદુપયોગ કરો. આ વસ્તુ છે તો તમને નોર્મલ લાગે છે, નો ડાઉટ 10નો સિક્કા જેવડું જ છે, પણ કેટલું યુઝફુલ છે અને કેટલું બધું તમને ઉપયોગી થાય છે, એમના માટે આ વિડીયો બનાવું છું. તો દર્શક મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને પૂરું.